નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઈડીસી વિસ્તારમાં છેતરપિંડી આચરી છેલ્લા 5 વર્ષથી ભાગતા ફરતા આરોપીને ડીસામાંથી ઝડપી પાડ્યો છે. જિલ્લા એલસીબીની ટીમે આરોપીને પકડી ડીસા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલી હિમાલય સોસાયટીમાં રહેતા જગદીશ નરપતસિંહ રાજપુરોહિત સામે અમદાવાદના ગ્રામ્ય સાણંદ જીઆઈડીસી પોલીસ મથકે 2020માં ઇપિકો કલમ 407, 420 અને 114 મુજબ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદ નોંધાયા બાદ છેલ્લા 5 વર્ષથી આ આરોપી પોલીસ પકડથી ભાગતો ફરતો હતો, જેને શોધવા માટે અમદાવાદ જીઆઈડીસી પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા. તે દરમિયાન બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમે ચૂંટણીને અનુલક્ષી આચારસંહિતાના અમલ માટે પેટ્રોલિંગમાં હતી. તે સમયે આ આરોપી તેના ઘરે હોવાની માહિતી મળી હતી, જેથી ટીમે તરત જ તેના ઘરે પહોંચી આરોપી જગદીશ રાજપુરોહિતને ઝડપી લીધો હતો. એલસીબીની ટીમે આરોપીને ઝડપી ડીસા શહેર ઉત્તર પોલીસે સોંપ્યો હતો, જેથી પોલીસે આ અંગે અમદાવાદ ગ્રામ્ય સાણંદ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરી છે.